મહાદેવ હર બધાને ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર છે ને, સવારમાં આપણે ગાડીમાં આવી ગયા છે અને હવે આપણે જઈએ છીએ બારે. તો હજી ડિસાઈડ નથી કર્યું આપણે કઈ જગ્યાએ જઈએ છીએ, પણ હવે જોઈએ આગળ ક્યાં જઈએ. વેદ ગુડ મોર્નિંગ. મહાદેવ હર આપણે સીટ જવાનું છે. હે પવન ચીકી જવા. હાલો આપણે પવન ચીકી જવા જાય. હા, વેદને પવન ચીકી જવાનો બહુ જ શોખ છે, એટલે આપણે પવન ચીકી જવા જઈએ છીએ. જોઈએ હવે આગળ પવન ચીકી આવે છે કે નહીં કે શું. આપણે જ્યાં જશું તમારા સાથે શેર કરીશું. જો અને બહારનું વાતાવરણ કંઈક આવે ટાઈપનું છે. વરસાદ જેવું છે નહીં, લાગતું નથી કાંઈ વરસાદ જેવું. હવે આગળ જોઈએ, પણ વરસાદ આવી ગયો છે એટલે મસ્ત ગ્રીનરી થઈ ગઈ છે. આમ જો બધે જ મસ્ત ઝાડવા થઈ ગયા છે ને આમ એટલું મસ્ત વાતાવરણ છે ને, તડકોય નથી અને આમ મસ્ત એવું વાતાવરણ છે કે મજા જ આવી રાખે. હવે જોઈએ આપણે વેદ શું કરે છે. શું કરે જીવલી? હા, તો ઈ હવે આજે ક્લે ને બધું સાથે લઈ આવ્યો છે ને હવે ક્લે થી રમે છે. શું બનાવસ ક્લે થી? બતાવ મને શું બનાવ્યું. લે હા, ઓરેન્જ કલર નું ક્લે લીધું છે. આવ્યું મેળો ક્યાં છે? મેળો દેખાય છે? મેળો દેખાય છે? તને બહુ ગમે મેળો? જાવું છે તાર મેળે? તો આપણે જાશું, પણ મેળો પેલા આવા તો દે. હા હવે બતાણો મેળો. સીધ જવું છે? મેળામાં જવું છે? હા મેળો છે હો. અહીંયા જો મેળો લાગે છે. ખબર? વરસાદ જેવું મસ્ત વાતાવરણ થઈ ગયું ને અહીંયા જો જન્માષ્ટમી મેળો આવી ગયો છે. જો મસ્ત મજાનો અહીંયા આવો વ્યૂ છે. વેદને ફાઇનલી પવનચક્કી જોવા મળી ગઈ છે અને આ જો મસ્ત મજાનો વ્યૂ છે અને વેદને ફાઇનલી આપણે પવનચક્કી બતાવી દીધી છે આજે. તો જો વેદ આજે પવનચક્કી જોઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ પાછા ગાડી. શું છે જીવલી? જો ફાઇનલી વેદને પવનચક્કી જોવા મળી ગઈ છે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. હવે ઝીણો જો વરસાદ મસ્ત મજાનો ચાલુ થઈ ગયો છે ને આમ રોડનો નજારો તમે જોવા કેટલો મસ્ત આવે છે. અને હવે તો બારિશ પણ શરૂ થઈ ગઈ છે એટલે આવા વરસાદમાં એકદમ મજા આવે. વેદને તો બહુ જ ગમે. એને વેદ ગમે ને? તો પછી વેદને તો જો આવું બધું બહુ જ ગમે ને હવે મસ્ત વરસાદ આવી ગયો છે અને હવે આપણે આમ જઈએ છીએ. જો વ્યૂ કેટલો મસ્ત આવે છે, એકદમ મસ્ત આવે છે. હવે લોકો જો ફાઇનલી આદિયોગી આવી ગયા છે. અહીંયા જો વાતાવરણ એકદમ મસ્ત છે, ગ્રીનરી અને તમે મારી પાછળ જોઈ શકો છો આદિયોગીની સ્ટેચ્યુ છે. અને આ છે ગુજરાતનું આદિયોગી જે કોયમ્બતુરમાં છે. એ એક આદિયોગી ને આ ગુજરાતનું આદિયોગી. આપણે અહીંયા આવ્યા છીએ. જો એકદમ મસ્ત ગ્રીનરી છે અને મસ્ત મજાના આપણે દર્શન કર્યા. વેદ તો બહુ જ ખુશ થઈ ગયો આદિયોગી જોઈને. ગયો તો આદિયોગી પાસે. તને ગમ્યું આદિયોગી? હા, મને આદિયોગી ગમ્યું. બહુ ગમ્યું. આ બહુ ગમે. આદિયોગી બહુ ગમે કા? મજા આવી જાય ને આદિયોગી જોઈ લે એટલે. હે ઈ શું 3 શું 3 હે? હા એ તો હે. આ આદિયોગી લાઠી ગામ પાસે આવેલું છે આવું સ્ટેચ્યુ, એટલે વેદને બતાવવા માટે આવ્યા હતા.